ગાંધીનગર મનપાનું ડ્રાફ્ટ બજેટ 2026 અને 27 રજૂ. આ બજેટમાં 11.5% વધારો સૂચવાયો છે. આ ડ્રાફ્ટ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મિલકત વેરામાં 10% રિબેટની યોજના 2 માસના બદલે 3 માસમાં આપવામાં આવશે. ગ્રીન કોરિડોર તરીકે ભાઈજીપુરાથી અડાલજ અંદાજિત લંબાઈ 8 કિમી અને પહોળાઈ 80 મીટર કરાશે. પીએમ ઈ બસ જનતા માટે મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં 40 અને બીજા તબક્કામાં 60 બસો મુકાશે. ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ અમલમાં મુકાશે. પાણીની ગુણવત્તા અને લીકેજીસના નિરાકરણ માટે અદ્યતન ટેકનોલોજી દ્વારા મોનિટરિંગનું આયોજન. કુલ 272 MLD ક્ષમતાવાળા 3 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આયોજન. અમિયાપુરા, પેથાપુર, કોબા, ઓરપાલજ, કોટેશ્વર ભાટ ખાતે કોમ્યુનિટી હોલનું આયોજન. સેક્ટર 11 ખાતે બિઝનેસ કોરિડોરનું ડેવલપમેન્ટ તરીકે વિકસાવવામાં આવશે. સેક્ટર 22-23 ખાતે અંડરપાસ બનાવવામાં આવશે. અંબાપુરા વાવની આજુબાજુના વિસ્તારને હેરિટેજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. રોડ સેફટી માટે 10 કરોડની જોગવાઈ કરાઈ. તહેવાર, પરંપરા અને સિઝન અનુરૂપ નવા 5 સ્વદેશી બજાર બનાવવામાં આવશે. 70 મીટર સુધીની હાઈ રાઇઝ બિલ્ડિંગ માટે ફાયર સેફટીના વાહનો માટે 8 કરોડની જોગવાઈ. રિલાયન્સ ચોકડી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન. વાઉલ ખાતે દેશી રમતગમત મેદાન બનાવવાનું પણ આયોજન. વેજીટેબલ માર્કેટ, કડિયા નાકા, પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટરનું પણ આયોજન. 2025-26માં અંદાજિત 1,71,08,003 અને 26-27ના બજેટમાં 1,90,03,308 કરોડ અંદાજિત 11% વધારો કરવામાં આવ્યો છે. कांग्रेस के विधायक ने पत्र लिखा कि आस्था का सवाल है और म्यूनिसिपालिटी ने जो है ग्रांट जो दी गई थी 32 करोड़ वापस ले ली. कुरैशी समुदाय का आप लोगों का क्या कहना है? अमित शाह जी का क्या आस्था है वो समझ में नहीं आ रही है, क्योंकि यहाँ एक मंदिर है, जगन्नाथ का मंदिर, वहाँ पे गीता मंदिर और उसके बीच में स्लॉटर हाउस है. तो ये तो स्लॉटर हाउस यहाँ से शिफ्ट हो रहा है, तो आस्था तो पूरी हो रही है, आस्था खत्म कहाँ हो रही है? तो ये कौन से प्रकार की आस्था है? एमआईएम पार्टी की तरफ से पूरे जमात का जो मुद्दा था और पूरे जमात के आगेवान को सबको लेकर कॉर्पोरेशन के अंदर हम लोग आए हैं. यहाँ पर इनकी डिमांड थी, 40 साल से ये लड़ रहे हैं कि स्लॉटर हाउस को अति आधुनिक बनाने के लिए, और 10 साल बजट आता था, बजट कैंसिल होता था. इस टाइम भी नया स्लॉटर हाउस बनाने के लिए हम दिखाएंगे सच्चाई की खबर. चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.